વિદ્યાર્થી મિત્રો, જે રીતે દૂધની અંદર સાકર ભળી જાય એ જ રીતે આપણા ભારતની અંદર આવેલા અલગ અલગ ધર્મ પાળતી પ્રજાથી ભળીને સાથે હળી મળીને રહે છે. તો આ રીતે આપણા ભારત દેશની અંદર વિવિધતામાં એકતા ના દર્શન થાય છે. તો ચાલો હવે આપણે જોઈએ વિવિધતામાં એકતા. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. કે આપણી જે હડપ્પીય સંસ્કૃતિ છે તો એ વિશ્વની જેટલી પણ મેસોપોટેમિયા ને જે પણ ઇજિપ્તમાં એમાં થઈ ગઈ, તો એ સમયની જો સંસ્કૃતિઓ સૌથી પ્રાચીન ગણાતી હોય તો એમાં ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની જે પ્રજા છે, આપણા દેશમાં રહેતા લોકો જે છે એના પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન જોવા મળે છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છતાં પણ આપણા દેશના લોકોની અંદર આપણને ખ્યાલ છે કે એ દરેક બાબતમાં ભિન્નતા છે, છતાં પણ દેશવાસીઓમાં જે ભાવાત્મક જે અંદર રહેલી ભાવના છે એના અંદર ધર્મની અંદર, કારણ કે આજે દરેક ધર્મ એક જ વસ્તુ શીખવે છે કે બધાની મદદ કરો, એક બનીને રહો. કોઈ ધર્મ એવું નથી કહેતા કે હા આ ધર્મ ઊંચો, આ ધર્મ ઊંચો, દરેકને સમભાવ ગણે છે. એટલે ભાવાત્મક એકતા આપણા દેશવાસીઓમાં જોવા મળે છે, ભલે એ વિવિધ ધર્મ અપનાવ્યો છે છતાં પણ. તો જેને કારણે એમ કહી શકાય કે આપણા ભારત દેશની અંદર વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. કે આપણી સંસ્કૃતિ માં આપણે જોઈ શકીએ કે વિવિધ છે છતાં પણ એક બનીને રહેવા વાળા લોકો ભારતની અંદર જ જોવા મળે છે. આપણા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્રપ્રેમ, સન્માન, દેશ અને ત્યાગની ભાવના તથા તાદામ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે. કે રાષ્ટ્રીય એકતા એટલે શું? કે ભલે ધર્મ જુદો છે, ભાષા જુદી છે, જાતિ જુદી છે, છતાં પણ રાષ્ટ્રને જ્યારે જરૂર પડે, આપણને ખ્યાલ છે કે આપણા ભારતની અંદર આઝાદી પછી પાકિસ્તાન સાથે આપણા 3 યુદ્ધો થયા. તો આ 3 યુદ્ધોમાં પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, ગમે એ ધર્મ પાળતો હોય, પણ જ્યારે રાષ્ટ્રને જરૂર પડી ત્યારે એકતા બની અને રાષ્ટ્રપ્રેમ માટે, એના આપણા દેશના સન્માન માટે, આપણા દેશ માટે ત્યાગની ભાવના રાખીને કે મારે શહીદી પણ વહોરવી પડે તો પણ હું મારા દેશની રક્ષા કરીશ. તો આવી જે લાગણી છે, આવો જે ભાવ છે, એમાં એકતા જોવા મળે છે. તો એ છે આપણા દેશની રાષ્ટ્રીય એકતા. કારણ કે આ સમાન ભાવે તો જ્યારે પણ ભારત માતાને જરૂર પડે, આપણને ખ્યાલ છે કે આતંકવાદીઓ દ્વારા ભારતની અંદર ઘણા હુમલા કરવામાં આવે છે, તો ત્યારે આપણા સૈન્યની અંદર રહેલો દરેક દેશવાસી છે એ સૈન્યની અંદર અમે ભારતીયો છીએ એ નીતિથી, એ ભાવથી પોતે લડે છે. ત્યાં એવું નથી કે હું હિન્દુ ધર્મનો છું, હું મુસ્લિમ ધર્મનો છું, હું જૈન ધર્મનો છું. આ રીતે એકતાની દ્રષ્ટિથી લડે છે અને રાષ્ટ્રીય એકતા પોતે દર્શાવે છે. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ધર્મ, અલગ અલગ પ્રજા, છતાં પણ રાષ્ટ્રીય એકતા આપણા એવો ભાવ છે એ આપણા ભારત દેશના લોકોમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય એકતાથી જો રાષ્ટ્રની અંદર એકતા હોય તો આપણા રાષ્ટ્રનો વિકાસ થઈ શકે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે. આમ રાષ્ટ્રનો જો આપણે વિકાસ કરવો હોય, આર્થિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, તો આ વિવિધ ક્ષેત્રની અંદર વિકાસનું જે કારણ છે એ આપણી રાષ્ટ્રીય એકતા. જે ભારત દેશ છે આપણો, વિદ્યાર્થી મિત્રો, એ વિકસિત દેશોની સાથે પોતે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યું છે. એનું કારણ શું છે? કે આપણી રાષ્ટ્રીય એકતા છે, જેને કારણે આજે ભારત છે એ અલગ અલગ ક્ષેત્રની અંદર હરણફાળ રીતે વિકાસ સાધી રહ્યો છે. અને વિવિધતાઓની વચ્ચે પણ વિદ્યાર્થી મિત્રો, આપણા લોકો છે એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એનું કારણ શું? કારણ કે આપણે એક થઈને રહીએ છીએ. બાકી અંદરો અંદર જ જો અલગ અલગ ધર્મના લોકો ઝઘડા કરે, પોતાની
સંસ્કૃતિ માટે લડે, પોતાની ભાષા માટે લડે, તો આપણા દેશની અંદર શાંતિ અને સલામતી ન જળવાય. આપણો દેશ છે એ વિકાસની પ્રગતિ ઉપર જે છે એ પ્રગતિના પંથે આગળ ન વધી શકે. પણ આપણો દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, આપણા દેશમાં જે શાંતિ છે, સલામતી છે, આપણા દેશની ફરીથી હવે સમૃદ્ધિ વધી રહી છે, તેનું કારણ છે આપણા રાષ્ટ્રીય એકતા, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે ભારતનો દરેક નાગરિક છે એ ભારત માતા માટે લડે છે, આપણા ભારત દેશને સમૃદ્ધ કરવા માટે પોતે કાર્ય કરતો હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તેથી જ આપણા જે ડોક્ટર રાધાકૃષ્ણન છે એવું કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. કે જો આપણે એક ભારત એક દેશ છે એવું જો આપણે જોવું હોય, એક જ રાષ્ટ્રના રૂપમાં એને જીવતું રાખવું હોય આપણા ભારતને, તો હંમેશા આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે. જો આપણે અલગ અલગ ધર્મો પ્રમાણે એને વહેંચવા જઈશું તો ભારત એક દેશ બનશે નહીં. આમ આઝાદીની લડતમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણો ઇતિહાસ આપણે જોઈએ કે જે આપણે આઝાદ અને ભારતને આઝાદ કરવા માટે આપણે ત્યારે આપણા શહીદ વીરો છે એ પણ પોતે રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના એનામાં હતી. ત્યારે જો એને વિચાર્યું હોત કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, તો આપણો દેશ ક્યારેય પણ આઝાદ ન થાત. પણ ભારતવાસીઓ છે એ એક બની રાષ્ટ્ર માટે એક બન્યા, અને આ રાષ્ટ્રીય એકતાને કારણે જ એનામાં જે રાષ્ટ્રપ્રેમ જાગ્યો, એનો જે સમર્પણની ભાવના હતી, જેના થકી આપણા દેશથી આઝાદ થયો. અને એની આ ભાવનાને કારણે જ વિદ્યાર્થી મિત્રો આપણા દેશની રાષ્ટ્રીય એકતાના દર્શન આપણે જોઈ શકીએ છીએ, એને કરી શકીએ છીએ. અને વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. વિશ્વના બીજા કોઈ પણ દેશમાં ભારત જેટલી વિવિધતા નથી કે આવી એકતા જોવા મળતી નથી. માટે જ આપણા ભારતીય સંસ્કૃતિને મહાન સંસ્કૃતિ કહેવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડોક્ટર રાધાકૃષ્ણન. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિવિધ જાતિઓ છે, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતની અંદર જ થયો છે. વિશ્વના કોઈ પણ બીજા દેશ વિશે તમે જુઓ તો ત્યાં આટલી જાતિઓ નથી, આટલા ધર્મો નથી, આટલા રીત રિવાજો નથી, આટલી અલગ અલગ સંસ્કૃતિઓ નથી, આટલી ભાષાઓ નથી. તો આ બધું જે જોવા મળે છે, આ જે સમન્વય છે એ આપણા ભારત દેશની અંદર જ જોવા મળે છે. અને ભારત દેશ વિદ્યાર્થી મિત્રો આપણો એવો દેશ છે કે જે વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી આપણે ત્યાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન પણ કરી શક્યા છે, કે અલગ અલગ ભાતી ના લોકો વસ્યા છે, કે જેને કારણે આપણે ભાતીગળ સંસ્કૃતિ છે એવું કહી શકીએ. અને આજે ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવનાનો વિશ્વની અંદર સાકાર કરી શક્યા છે, કારણ કે આપણે વિવિધતામાં એક છીએ. અને આજે વિશ્વ એક કુટુંબ છે એની ભાવના જે છે એ આપણે વિશ્વને બતાવીએ છીએ કે અમે બધા અલગ અલગ છીએ છતાં પણ એક કુટુંબમાં બધા સાથે રહેતા હોય એ રીતે રહીએ છીએ. તો આ રીતે વિશ્વની અંદર આપણે આ ભાવના પણ દર્શાવી છે. અને ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો જે પ્રસાર છે એ વિશ્વની અંદર આપણે કર્યો છે, કે વિશ્વની અંદર આપણે બતાવ્યું કે અમારા ભલે ધર્મ અલગ અલગ છે છતાં પણ અમે દરેક ધર્મને એક માની, દરેક ધર્મને સમાન મહત્વ આપીને અમે વિશ્વની અંદર એક નવો જ આજે ચિલ્લો ભારતે બહાર પાડ્યો છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે બધા અલગ અલગ ધર્મના છે છતાં પણ અમે ભારતીયો છીએ અને રાષ્ટ્ર પ્રેમ માટે પોતે હંમેશા બલિદાન દેવા માટે તૈયાર રહે છે. વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણની જ્યારે રચના કરવામાં આવી ત્યારે આપણા બંધારણના ઘડવૈયાઓએ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે એવું નક્કી કરવામાં આવ્યું, કારણ કે ભારતની અંદર ઘણા બધી ધર્મો હતા. જો કોઈ એક ધર્મને સ્વીકારે તો બીજા ધર્મને અન્યાય થાય, માટે ભારતને બિન સાંપ્રદાયિક દેશ એટલે કે દરેક ભારતનો કોઈ પોતાનો ધર્મ નથી છતાં પણ એ દરેક ધર્મને સમાન મહત્વ સમાન એ ગણે છે. આ રીતે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ લક્ષણ છે. અને આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. કે આપણે રાસ ગરબા લેતા હોય તો પંજાબી લોકો પણ આજે જોવા મળે છે કે એ પણ લેતા હોય છે, બીજા જગ્યાએ પણ આપણને રાસ ગરબા જોવા મળે. તો આ રીતે આપણા દેશની અંદર
વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ઉત્સવો છે, ધર્મો છે, એનું પણ સંમિશ્રણ જોવા મળતું હોય છે કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના લોકો છે એ પોતાની સહ-અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે કે બધા પોતે શાંતિથી, સલામતીથી પોતાનો વિકાસ કરે એ રીતે ભારતના લોકો છે એવી ભાવના રાખીને પોતાનું જીવન જીવતા હોય છે. અને ભારતીય પ્રજા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે કે જે અદ્વિતીય છે. કે દરેક બાબતની અંદર વિવિધતા છે, છતાં પણ આ વિવિધતાને પણ પોતે જતન, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે છે, પોતાના ધર્મને માન્યતા આપે છે. પોતાનો જ ધર્મ બેસ્ટ એવું કોઈ નથી ગણતું. બધા ધર્મો સરખા છે, બધા ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. બધા ધર્મના લોકોને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે દરેક ધર્મના લોકો આગળ આવે છે. કોઈ પણ આપણને ખ્યાલ છે કે કોઈ મુસીબત આવે, કોઈ પણ પૂર આવે, કોઈ પણ કુદરતી ઘટના બને એવી, તો ત્યારે ભારતની અંદર અમે મુસ્લિમ સમાજ છીએ, અમે આ સમાજ છીએ એવું નહીં, પણ બધા જ સમાજ સાથે મળી અને ભારતની અંદર આ કોઈ પણ આપત્તિનો સામનો કરતા હોય છે. તો આ રીતે આપણા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે ભારતીય પ્રજાએ જે આપણી વિવિધતા છે એને જાળવી રાખી છે, એનું જતન કર્યું છે કે જે વિશ્વની અંદર અદ્વિતીય છે, બીજે ક્યાંય જોવા નથી મળતી.